કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11માં તમે એક ગ્રુપ પસંદ કર્યું છે, એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર છે. હવે આપણે આજે ભેગા થયા છીએ JEEના પહેલા લેક્ચર માટે. હવે પહેલા લેક્ચરની અંદર સીધું હું તમને કોઈ JEEનું ચેપ્ટર ચાલી કરી દઈશ તો તમને ખબર પડશે નહીં. કેમ ના પડે? કારણ કે JEEમાં પહેલાં તો તમને થોડીક JEEની માહિતી આપી દઈએ આપણે, પછી તમને આગળ થોડાક લઈ જઈએ આપણે. હવે JEEની અંદર ટોટલ આપણી જોડે 16 યુનિટ છે. યુનિટ મતલબ શું કહી શકીએ તમે? તો યુનિટ મતલબ એક યુનિટ ધારો કે હોય તો એની અંદર 2-3 ચેપ્ટર હોય. એટલે આવા તમે 16 યુનિટ છે આપણી જોડે, ટોટલ 16 યુનિટ. દરેક યુનિટની અંદર આવા 2-3 ચેપ્ટર હશે તો આવા ટોટલ ભેગા થઈને 42 ચેપ્ટર છે, 42 ચેપ્ટર્સ. બરાબર. આ 42 ચેપ્ટર્સની અંદર આપણને થોડું જ્ઞાન હોવું જરૂરી છે. હવે એ જ્ઞાન તમે ધોરણ 8, 9, 10માં પણ લઈને આવ્યા છે. ખરેખર જે JEEની વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવી હોય તો ધોરણ 8થી જ ફાઉન્ડેશન કોર્સ આવે છે, ત્યાંથી આપણે શરૂઆત કરવી પડે. મતલબ ધોરણ 8, 9 અને 10માં જે પણ ગણિત આવે છે એના વિશે આપણને પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર. તો ડાયરેક્ટલી JEEનું કોઈક ચેપ્ટર ચાલુ કરી દઈશ તો તમને સમજવામાં થોડુંક અઘરું પડશે. તો આપણે એવું નથી કરી રહ્યા. આપણે ધોરણ 8, 9, 10ને લગતા જ કોઈક ફાઉન્ડેશન કોર્સની શરૂઆત કરી રહ્યા છીએ. એનું કારણ તમને ખબર પડી ગઈ હશે. ફાઉન્ડેશન કોર્સનો મતલબ શું થાય? પાયો. મતલબ તમારો પાયો શું હોવો જોઈએ? પહેલાં તો મજબૂત. કારણ કે કોઈ પણ તમે ઇમારત જોશો તો એ ઇમારતની અંદર જો પાયો મજબૂત નહીં હોય તો ઇમારત કંઈક લાંબુ ટકવાની નથી. એનો મતલબ તમારો પાયો એટલે કે ફાઉન્ડેશન પાક્કું એકદમ મજબૂત હોવું જોઈએ. એટલે આપણે તમારો એ જ પાયો, એ જ ફાઉન્ડેશન વ્યવસ્થિત રીતે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. એટલે શરૂઆતના 3 થી 4 લેક્ચર આપણા ફાઉન્ડેશન કોર્સ પર આધારિત હશે કે જે તમે લોકો 8, 9, 10માં ભણીને આવ્યા છો, પણ એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે દાખલામાં કરવો એ બધી વાત આપણે આજે કરવાના છે. બરાબર છે. તો ફાઉન્ડેશન કોર્સ કેમ જરૂરી છે તમને કીધું. બરાબર. ચલો એક બીજું ઉદાહરણ આપીએ. ધારો કે તમે જોઈએ તો એક નાળિયેરીનું ઝાડ જોયું હશે. નાળિયેરનું ઝાડ જોયું છે ને, બહુ જ મોટું હોય છે. એ ઝાડ ઉપર તમે જોશો તો ક્યાંક છેક ઉપર નાળિયેર તમને જોવા મળતા હશે. હવે તમને સીધું કહેવામાં આવે કે ભાઈ ચલ ફટાફટ જઈને નાળિયેર તોડી આવ, તો તમે તોડી શકો? ના તોડી શકો. કેમ? કારણ કે નાળિયેરીના ઝાડ પર કેવી રીતે ચડવું એ આપણને ખબર હોવી જોઈએ ને. તો જ નાળિયેરીનું જે ઝાડ હોય તમે કદાચ જોયું હશે, કોઈક માણસ નાળિયેરીના ઝાડ પર ચડે તો અહીંયા પાછળ રૂમાલ જેવું કંઈક બાંધતો હશે અને ધીરે 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 કરીને ઉપર ફટાફટ રીતે પણ ચડી જતો હશે. તો આ જે ઉપર જઈ રહ્યો છે એ એના માટે પગલાં કહેવાય કે પહેલું પગલું, બીજું પગલું, ત્રીજું, એમ બહુ બધા પગલાં ભેગા થાય અને એ છેક નાળિયેર સુધી એ પહોંચી શકે. તો આ જે પગલાં છે એ આપણા માટે શું છે? પ્રકરણ છે. ટોટલ કેટલા? 42. JEEની અંદર 16 યુનિટ. 16 યુનિટની અંદર આપણને દરેક યુનિટમાં 2-3 ચેપ્ટર, તો એવા ભેગા કરીને ટોટલ કેટલા ચેપ્ટર થાય? 42. તો નાળિયેરીના ઝાડ ઉપર નાળિયેર મેળવવા માટે આપણે 42 પગલાં લેવાના છે. હવે એની માટે શરૂઆત જો તો તમારી સારી નહીં હોય તો તમે છેક ઉપર સુધી ના પહોંચી શકો. તો એના માટે આપણે શું કરી રહ્યા છીએ કે તમારી જે શરૂઆત કરવાની છે એ શરૂઆત એકદમ મજબૂત બનાવી રહ્યા છે. મતલબ તમારો પાયો, તમારું ફાઉન્ડેશન એકદમ જોરદાર થશે. તો પછી આગળના દાખલાઓની અંદર, આગળના ચેપ્ટરની અંદર તમને ખૂબ જ મજા આવશે. બરાબર છે. તો આપણે આજે ત્યાંથી જ શરૂ કરી રહ્યા છીએ, મતલબ ફાઉન્ડેશન કોર્સમાં લેક્ચર નંબર 1. બરાબર. તો સૌથી પહેલાં કયો વિષય છે આપણો? ગણિત. ગણિતની અંદર શું દેખાય તમને? ગણિત એટલે ગણવું. ગણવા માટે શું જોઈએ? સંખ્યાઓ જોઈએ. ખ્યાલ છે ને? તો સંખ્યાઓ તમારે પહેલાં સમજવી પડે. તમે ભણેલા જ છો આગળ 8, 9, 10ની અંદર બધી સંખ્યાઓની માહિતી મેળવેલી જ છે. આપણે આમ છતાં તમને એકવાર ફટાફટ માહિતી આપી દઈએ અને એક નવી સંખ્યા આજે તમને શીખવાડી રહ્યા છીએ. બરાબર છે. તો સૌથી પહેલાં જે તમને ખબર છે એની વાત કરીએ અને એના પછી એક નવી સંખ્યા જે આપણે 11મા ધોરણમાં પણ આવવાની છે એની વાત આપણે આજે કરીએ. બરાબર છે. એટલે શરૂઆત કરી રહ્યા છીએ આપણે ફાઉન્ડેશન કોર્સ માટેની. બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણને જે સંખ્યાઓમાં ખબર છે એની વાત કરીએ. તો જોઈ શકો તમે સંખ્યાઓ. હવે પહેલું જે તમને મનમાં આવી જ ગયું હશે, સંખ્યાઓની વાત કરવામાં આવે એટલે પહેલી સંખ્યા કઈ લેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા. તો નંબર 1 પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા. કારણ કે ગણિતની શરૂઆત અહીંયાથી જ થાય, સંખ્યાઓથી. એટલે આપણે પહેલાં એનું જ્ઞાન હોવું જોઈએ. તો તમને ખબર તો છે, આમ છતાં થોડુંક રિવિઝન કરાવી લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ તમને ખબર જ છે ને કઈ સંખ્યાઓ આવે? 1, 2, 3, 4,
બરાબર આ રીતે ઘણી બધી સંખ્યાઓ હંમેશા છગડિયા કૌંસમાં રાખો આને ગણ કહેવાય છે આપણે આગળ જતા ભણશું ચલો તો આને કહીશું આપણે પ્રાકૃતિક સંખ્યાઓ આનું બીજું પણ નામ છે જો તમને ખ્યાલ હોય તો આને આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહીએ છીએ ધન પૂર્ણાંક સંખ્યાઓ હવે એક વસ્તુ ખાસ જોઈશું આજથી આપણે કે કોઈ પણ આપણે ગુજરાતીમાં ભણીએ છીએ એનું થોડુંક ધારો કે લખ્યું છે પ્રાકૃતિક સંખ્યાઓ તો એનું ઇંગ્લિશ નામ પણ આપણને આવડવું છે એનું કારણ છે કેમ કારણ કે JEE અંદર આપણે ગુજરાતની અંદર જે ગુજરાતી માધ્યમની ચોપડીઓ આવે છે એની અંદર બહુ જ ઓછા દાખલા તમને એટલું બધું મજા નહીં આવે તો તમને જો થોડુંક વધારે અંગ્રેજીમાં જ્ઞાન હશે મતલબ આપેલા શબ્દોને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમને ખબર હશે તો તમે ઇંગ્લિશમાં પણ બુક સોલ્વ કરી શકશો અને ઇંગ્લિશમાં તો ઘણી બધી ચોપડીઓ છે આપણે તમને એની માહિતી પણ આપશું કે કઈ ચોપડી સારી છે જ્યારે JEE માટે પહેલું લેક્ચર ચાલુ કરશું ત્યારે અત્યારે ફાઉન્ડેશન કોર્સ તો ચલો પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં આપણે શું કહી રહ્યા છીએ નેચરલ નંબર બરાબર તો આપણને અંગ્રેજી નામ પણ ખબર હોવી જોઈએ તો આને કહીશું આપણે નેચરલ નંબર ખ્યાલ આવી ગયો હશે ચલો નંબર 2 ની અંદર પ્રાકૃતિકમાં એક સંખ્યા ઉમેરો એટલે કઈ સંખ્યા બની જાય પૂર્ણ સંખ્યાઓ તો આને કહીશું આપણે પૂર્ણ સંખ્યાઓમાં કઈ ઉમેરવાની તો કે 0 ઉમેરો તો લખી નાખ્યો આપણે 0 1 2 3 4 ડેશ 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 આને આપણે શું કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓનું બીજું નામ તમને મગજમાં આવી જાય અનઋણ બરાબર છે પૂર્ણાંક સંખ્યાઓ આવું પણ તમે કહી શકો બરાબર અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ ઋણ નથી તે એટલે આમાં કોઈ ઋણ સંખ્યા ન ચાલે બરાબર છે અનઋણ એટલે ઋણ ના હોવું જોઈએ પછી 0 હોય તો પણ ચાલે અને ધન સંખ્યા હોય તો પણ ચાલે એટલે અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે એને શું કહી શકીએ પૂર્ણ સંખ્યાઓ જેને અંગ્રેજીમાં શું કહીશું આપણે હોલ નંબર્સ બરાબર છે તો આને શું કહીશું આપણે હોલ નંબર્સ તો કે તો નંબર 3 પૂર્ણને થોડુંક વધારીને પૂર્ણાંક બનાવ્યો આપણે તો આને કહીશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ ચલો પૂર્ણાંક સંખ્યાઓમાં 0 અને ધન આવ્યા વધારાના ઉમેરવાના કયા ઋણ તો આગળ પણ ઋણ સંખ્યાઓ હશે એટલે એના 3 ડોટ પછી આગળની -2 -1 0 1 2 ડેશ 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 હંમેશા ડેશ 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 માટે 3 જ ડોટ આપણે વાપરીશું આ શું બતાવે કે એ સંખ્યાઓ અનંત સુધી જઈ રહી છે 3 જ ડોટ 3 થી વધારે નહીં બરાબર તો આને શું કહીશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ જેની અંદર ધન પૂર્ણાંક આવી જાય ઋણ પૂર્ણાંક આવી જાય અને સાથે શૂન્ય પણ આવી જાય બરાબર આનું કંઈ બીજું નામ તો નથી પણ ડાયરેક્ટલી આપણે એને ઇન્ટીજર્સ વેલ્યુ કહીશું શું કહીશું ઇન્ટીજર્સ વેલ્યુઝ અથવા તો ઇન્ટીજર્સ નંબર ઠીક છે ચલો તો એના પછી નંબર 4 ની વાત કરી લઈએ નંબર 4 પહેલા પ્રાકૃતિક પછી પૂર્ણ પછી પૂર્ણાંક અને નંબર 4 છે સમય સંખ્યાઓ શું કહીશું ભાઈ સમય સંખ્યાઓ તમને યાદ આવી જાય ધોરણ 9 ધોરણ 10 સમય આવે અસમય આવે ચલો તો સમય સંખ્યાનું સ્વરૂપ તમને યાદ હશે કયું હતું p/q સ્વરૂપ જેમાં q ની કિંમત શું ના હોવી જોઈએ 0 ના હોવી જોઈએ ખ્યાલ છે ને છેદ 0 ના થાય કારણ કે છેદ 0 થાય તો જવાબ શું થઈ જાય અવ્યાખ્યાયિત આપણને ખબર છે 1/0 એટલે શું લખવામાં આવે તો કે અવ્યાખ્યાયિત આ વસ્તુને ખાસ સમજો આપણે ઘણા બધા દાખલામાં આ વસ્તુનો ઉપયોગ કરશું 1/0 મતલબ છેદમાં 0 થાય તો જવાબ શું બની જાય તો કે અવ્યાખ્યાયિત બની જાય તો યાદ રાખવું આપણે આ ચલો તો એ જ વસ્તુ અહીંયા લખેલી સમય સંખ્યા મતલબ p/q સ્વરૂપ જેમાં q ની કિંમત એટલે કે છેદની કિંમત 0 હોવી જોઈએ નહીં આને શું કહીશું આપણે સમય સંખ્યાઓ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે રેશનલ નંબર તો ચલો ભાઈ ખબર પડી ગઈ હશે તમને રેશનલ નંબર્સ આપણને યાદ હશે 9મા ધોરણમાં 8મા ધોરણમાં 10મા ધોરણમાં આપણે આને શું કહેતા હતા બીજા શબ્દોમાં તો સમય સંખ્યાને તમે શાંત સંખ્યાઓ પણ કહી શકો શું કહી શકો શાંત સંખ્યાઓ કાં તો પછી તમે એને અનંત અને આવૃત સંખ્યાઓ પણ કહી શકો બંને વિશે તમને ખ્યાલ હશે શાંત મતલબ જે શાંત થઈ જાય કેવી રીતે શાંત થઈ જાય જો p/q સ્વરૂપમાં તો હોવી જોઈએ મતલબ મેં લખી નાખે ચલો 3/2 એટલે કેટલા થઈ જાય 1.5 તો મતલબ આગળ કોઈ કિંમત નથી આવતી મતલબ એ શાંત થઈ ગઈ તો આને શું કહેવાય શાંત સંખ્યા કહેવાય અનંત અને આવૃત અનંત એટલે તો અનંત સુધી જતી હોય અને આવૃત મતલબ રિપીટ થતી હોય મતલબ હું લખું 1/3 તમે કેલ્સીમાં કરશો હવે તો કેલ્ક્યુલેટર તમે વાપરી શકશો 1/3 એટલે કેટલું આવે 0.33 ચાલતું જ જાય મતલબ અહીંયા 3 નું અનંત સુધી પુનરાવર્તન થતું રહે છે એટલે આને શું કહેવાય અનંત આવૃત મતલબ સમય સંખ્યાની અંદર શાંત સંખ્યાઓ પણ આવી જાય સમય સંખ્યાની અંદર અનંત આવૃત સંખ્યાઓ પણ આવી જાય ખ્યાલ આવી ગયો છે
એના પછી નંબર 5 ની વાત કરીએ આપણે. નંબર 5 માં શું આવી જશે? નામ પ્રમાણે સમય પછી તો અસમય જ આવે ભાઈ. તો આ થઈ ગયો અસમય સંખ્યાઓ. ચલો ભાઈ, અસમય અને સમયમાં તફાવત શું? તમે P/Q સ્વરૂપ જોશો ત્યારે તમારો જવાબ હંમેશા પોઈન્ટમાં તમને જોવા મળશે. ખ્યાલ છે ને? એટલે અમુક દાખલામાં ના પણ મળે. કેવા દાખલામાં? ધારો કે હું 3/1 લખું, આને સમય તો કહેવાય જ, પણ પોઈન્ટમાં જવાબ નથી મળતો. શું મળ્યો આપણને? ખાલી 3. તો આ સ્વરૂપમાં 3/1 જવાબ 3. એટલે કે જરૂરી નથી કે બધા જવાબ પોઈન્ટમાં જ આવે સમય સંખ્યામાં, બરાબર છે? પણ અહીંયા અસમય સંખ્યાની વાત છે. અસમય સંખ્યા મતલબ તમને જવાબ પોઈન્ટમાં મળે. પોઈન્ટ પછી કિંમતો મળવાની છે, પણ એ કિંમતો કેવી હોય? અનંત પછી આવૃત ના હોય. આવૃત ન હોય મતલબ પુનરાવર્તન ના થતું હોય. મતલબ આવી √2, √3, π, √5 આવી બધી કિંમતો જે આપણે ભણેલા જ છીએ, બરાબર? ખાલી થોડુંક રિવાઇઝ કરાવી રહ્યા છે. √2 ની કિંમત તમે કેલ્સીમાં શોધશો તો 1.41 પછી કંઈક ના કંઈક મળશે, પણ રિપીટ નહીં થાય. મતલબ શું થઈ જશે? અનંત તો ખરી જ, પણ અનાવૃત મતલબ કોઈ પણ કિંમતનું વારંવાર પુનરાવર્તન થતું નથી. તો આને કહેવાય અનંત અનાવૃત, બરાબર છે? અંગ્રેજીમાં આપણે કહીશું ઇરેશનલ નંબર. તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા સુધી તો ખ્યાલ આવી જ જાય ને. ચલો એના પછી છેલ્લો નંબર આપણને જ્યાં સુધી ખબર છે એમાં છેલ્લો નંબર આપણે એને શું કહીશું? વાસ્તવિક સંખ્યાઓ. ચલો તો વાસ્તવિક સંખ્યાઓ જ્યારે પણ મગજમાં આવે, મગજમાં ફિટ કરજો, કારણ કે આના પછી આપણે તરત જે ટોપિક લેવાના છીએ એના વિશે જ આ બધી માહિતી તમને ત્યાં કામમાં લાગશે, બરાબર? વાસ્તવિક સંખ્યા જ્યારે પણ આવે ત્યારે મગજમાં નાખી દેવું કે આપણે સંખ્યા રેખાની વાત કરી રહ્યા છીએ. કોની? તો કે સંખ્યા રેખાની. કારણ કે સંખ્યા રેખા એ વાસ્તવિક સંખ્યાનું એક સારામાં સારું ઉદાહરણ છે, બરાબર ને? સંખ્યા રેખા તમને ખબર જ છે ને, આની અંદર ઘણી બધી સંખ્યાઓ આવે, પણ આપણે લખતા કેવી હોઈએ? 0 લખીએ, 1 લખીએ, 2 લખીએ, -1 ને -2, પણ વચ્ચેની બધી જ કિંમત આવે, ખબર ને? 0 અને 1 ની વચ્ચે 0.00001, 0.5, 0.9 ઘણી બધી કિંમતો. મતલબ આખી સંખ્યા રેખા, એ સંખ્યા રેખા પર આવતી દરેક કિંમત, એ દરેક કિંમતને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓ. અંગ્રેજીમાં આપણે શું કહીશું? રિયલ નંબર્સ. તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો તો આટલું જે તમને ખબર હતી એની વાત. હવે એક નવી સંખ્યા આપણે લાવી રહ્યા છીએ તમારા માટે. કેમ લાવી પડી? કેમ? કારણ કે તમને જ્યારે શોધવામાં કહેવામાં આવે કે ભાઈ ચલો વર્ગમૂળમાં 4 શોધો, તો તમે તો ફટ લઈને જવાબ આપી દો. કેટલો? તો કે 2. પણ તમને કહેવામાં આવે ભાઈ વર્ગમૂળમાં -4 છે. એટલે અત્યાર સુધી તમે શું કહેતા હતા? શક્ય નથી. ખબર છે ને? 8, 9, 10 ધોરણ જ્યારે પણ આવું આવે એટલે આપણે કહી દઈએ ભાઈ આ તો શક્ય નથી. એ શક્ય નથી અત્યાર સુધી ભણ્યા, પણ હવે આનો જવાબ શક્ય છે, બરાબર? એટલે એવું ના સમજતા કે તમને આગળના ધોરણોમાં ખોટું શીખવાડ્યું છે. એ ખોટું નથી. શક્ય નથી. પણ શું શક્ય નથી? તો કે વાસ્તવિક જવાબ શક્ય નથી, બરાબર? આમાં શક્ય નથી, પણ શું? તો કે વાસ્તવિક જવાબ શક્ય નથી. હવે તમને મગજમાં પ્રશ્ન થાય, ચલો વાસ્તવિક એટલે તો ખબર જ છે, વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા રેખા પર આવતી સંખ્યાને આપણે વાસ્તવિક કહીએ. એટલે વર્ગમૂળમાં -4 આવે તો એનો જવાબ તમને સંખ્યા રેખા પર ના મળે. એવું થયું ને? કારણ કે -4 નું વર્ગમૂળ શક્ય નથી. શક્ય નથી નહીં કહેવાનું. શું કહેવાનું? વાસ્તવિક જવાબ શક્ય નથી. યાદ રાખજો આ વસ્તુ ખાસ. એનો મતલબ જો આનો જવાબ વાસ્તવિક ન મળતો હોય તો બીજો કયો મળી શકે? તો એનો જવાબ તમને શું મળી રહ્યો છે? કાલ્પનિક. ખાસ ધ્યાન રાખવું, બરાબર? તો વર્ગમૂળમાં અત્યાર સુધી માઇનસ આવે તો જવાબ શક્ય નથી લખતા હતા, પણ હવેથી જવાબ મળશે. પણ કેવા જવાબ મળશે? તો કે કાલ્પનિક જવાબ મળશે. કાલ્પનિક, કલ્પના કરવાની, વિચારવાનું, બરાબર? પણ આપણે અહીંયા લખશું પણ ખરા. ચલો તો એની વાત આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5 છે સંકર સંખ્યાઓ. એ જ આપણી છેલ્લા નંબરની જે નવી સંખ્યાની વાત છે, તો નંબર 7 આ તમારા માટે નવું, બરાબર? શું નામ છે? સંકર સંખ્યાઓ, બરાબર? તો આ થઈ ગયું સંકર સંખ્યાઓ, બરાબર? વધુ વાત અત્યારે નથી કરતા, એની વાત જ્યારે કરશું, જ્યારે ચેપ્ટર આવશે ત્યારે કરશું. અત્યારે ખાલી તમને એનું સ્વરૂપ કહી દઉં, બરાબર? જેમ અહીંયા સમય સંખ્યાનું સ્વરૂપ હતું ને P/Q, એવું જ સંકર સંખ્યા માટેનું સ્વરૂપ છે Z બરાબર આ વ્યાપક રીતે લખવામાં આવે છે x + iy. ખાલી તમને સ્વરૂપની વાત કરી, વધારે આપણે વાત અત્યારે નથી કરતા, એ આગળ જ્યારે પણ ટોપિક આવશે ત્યારે. આમાં જે x છે એને વાસ્તવિક ભાગ કહેવામાં આવે, અને જે i ની જોડે છે
આઈ એટલે અંગ્રેજીમાં આયોટા, બરાબર, ત્યારે આવશે ત્યારે એને લપેટામાં લઈશું. ચલો આને શું કહેવાય? x + iy. આઈ મતલબ આયોટા છે, એ પણ એક કાલ્પનિક સંખ્યા છે, એનું કામ પણ આપણે આગળ જતા લઈશું. y ને કહેવામાં આવે કાલ્પનિક ભાગ, બરાબર, મતલબ જે i ની જોડે સંખ્યા છે એને કહીશું કાલ્પનિક ભાગ, અને i ની સાથે નથી તે એને કહેવાય વાસ્તવિક ભાગ. એટલે ખાલી તમને અત્યારે સંકર સંખ્યાનું નામ કીધું અને એના સ્વરૂપની વાત કરી કે કોઈ પણ સંખ્યા જો આવા સ્વરૂપમાં દેખાય તો એ સ્વરૂપ કોનું છે? તો કે સંકર સંખ્યાનું છે. સંકર સંખ્યાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ નંબર, બરાબર, કોમ્પ્લેક્સ નંબર્સ, બરાબર છે. ચલો તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા, એને સંકેતમાં n કહેવાય છે, બરાબર, ઉપર રહી ગયું. હવે લખું છું પૂર્ણ સંખ્યાઓને w કહેવાય છે, હોલ નંબરનો w. એના પછી પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર્સ વેલ્યુ માટે z કહેવાય છે, બરાબર. આઈ નથી કહેવાતો, આઈ અહીંયા આવશે અસમ્ય સંખ્યા માટે. સમ્ય સંખ્યાને q કહેવામાં આવે છે, કેપિટલ q. ધેન અસમ્ય સંખ્યા એને આપણે કેપિટલ આઈ કહીશું, બરાબર, કેપિટલ આઈ. છેલ્લે આવે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને આપણે શું કહીએ છીએ? રિયલ નંબર. રિયલ નંબરનો કેપિટલ આર. અને છેલ્લે સંકર સંખ્યા. સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબરમાંથી સી, તો એને સંકેતમાં શું લખવામાં આવે છે? સી, બરાબર. તો અત્યારે આપણે શું શીખ્યા? તો કે સંખ્યા વિશે શીખ્યા. સંખ્યામાં 1 થી 6 આપણને અત્યાર સુધી ખ્યાલ હતો. તમારા માટે એક નવી વસ્તુ લાવ્યા ને આપણે, નંબર 7. શું કહીશું એને? સંકર સંખ્યા. કેવી રીતે યાદ રાખવાનું? તો જ્યારે વર્ગમૂળમાં ધન કિંમત આવે તો એનો જવાબ તો મળતો હતો વાસ્તવિક, પણ વર્ગમૂળમાં માઇનસ કિંમત આવે તો એનો જવાબ વાસ્તવિક નહોતો મળતો. કેવો મળતો હતો? તો કે કાલ્પનિક મળતો હતો. જ્યારે પણ જવાબ કાલ્પનિક મળે ત્યારે કેવી સંખ્યા હશે? તો કે સંકર સંખ્યા, બરાબર. તો સંકર સંખ્યાની વાત આપણે આવનારા લેક્ચરોમાં કરશું. આટલું ખ્યાલ આવી જાય છે તો ફટાફટ એક વખત તમે આ લખી નાખજો. ચલો હવે આગળનો ટોપિક નામ છે અંતરાલ, કારણ કે આ સમજવું પડશે, બરાબર. હમણાં આપણે સંખ્યા શીખ્યા સંખ્યાઓ વિશે. હવે સંખ્યાનો ઉપયોગ કરવાનો કેવી રીતે, એના માટેનો આ ટોપિક લઈ રહ્યા છીએ આપણે. એનું નામ છે અંતરાલ. શું નામ છે? અંતરાલ, બરાબર. ઘણા બધા દાખલા એવા છે જે આપણે અંતરાલ પરથી પણ મળે છે, બરાબર. ઘણા બધા દાખલા એવા છે જેનું ઉકેલ આપણે શોધવાનો આવશે. એ ઉકેલ આપણે અંતરાલમાં પણ જવાબ લખી શકીએ. આવા અંતરાલ આપણી જોડે બે પ્રકારના છે. કયા? તો એકને કહેવામાં આવે છે વિવૃત અંતરાલ અને બીજાને કહેવામાં આવે છે સંવૃત અંતરાલ. ધ્યાન રાખજો, નામ સમજજો. વિવૃત અંતરાલ અને બીજું નામ શું કીધું આપણે? સંવૃત અંતરાલ. મતલબ અંતરાલના બે ભાગ, નંબર 1 વિવૃત અંતરાલ અને નંબર 2 શું આવે? સંવૃત અંતરાલ. હવે બંને વચ્ચેનો તફાવત શું છે એની વાત કરી લઈએ. વિવૃત અંતરાલ માટે તમારે ગોળ કૌંસ સમજો અત્યારે, બરાબર. વિવૃત અંતરાલની વાત કરીએ ત્યારે તમારે ગોળ કૌંસ વાપરવાનો છે, અને સંવૃત અંતરાલની વાત કરીએ ત્યારે આપણે કયો કૌંસ વાપરવાનો છે? ચોરસ કૌંસ, બરાબર છે. તો ગોળ કૌંસ અને ચોરસ કૌંસ. પણ આ બંને કૌંસ ક્યારે, ધ્યાન રાખી લેજો, સમજી લેજો, મગજમાં નાખી દેજો કે વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલ એ અંતરાલના બે ભાગ છે. એમાં વિવૃત અંતરાલ માટે ગોળ કૌંસ ને સંવૃત અંતરાલ માટે ચોરસ કૌંસ. પણ આ વસ્તુ ક્યારે? તો આપણે લખશું કે જ્યારે પણ જવાબ આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે લખતા હોઈએ ત્યારે. કઈ સંખ્યાઓ? તો કે વાસ્તવિક સંખ્યાઓ માટે. વાસ્તવિક સંખ્યાને શું કહીશું આપણે? રિયલ નંબરનો આર, બરાબર છે. તો જ્યારે પણ જવાબ વાસ્તવિક સંખ્યાઓ માટે માગ્યો હોય ત્યારે આપણે આવા કૌંસની જરૂરિયાત પડશે, બરાબર છે. હવે તમને એ વધારે સમજાવવા માટે એક બે એક્ઝામ્પલ પણ તમને આપીએ છીએ. ચલો તો સૌથી પહેલા વિવૃત અંતરાલ માટે શેની વાત કરી છે? ગોળ કૌંસ. અને સંવૃત અંતરાલ માટે શેની વાત કરી છે? ચોરસ કૌંસ. હવે તમને એના માટે થોડીક આગળની વાત કરી લઈએ. આપણે ધોરણ આગળ ભણેલા જ છીએ. ચલો તો તમને ખબર હશે આને આપણે શું કહીએ છીએ? લેસ ધેન, બરાબર ને. આને શું કહીએ છીએ આપણે? ગ્રેટર ધેન. ખ્યાલ છે? ચલો આને શું કહીએ છીએ આપણે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. શું વંચાય? લેસ ધેન તો ખરા, સાથે સાથે ઇક્વલ ટુ. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ સમજો. ના ખબર હોય તો લખી નાખજો. આને કહીશું લેસ ધેન, આને કહીશું ગ્રેટર ધેન, આને કહીશું લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને આને કહીશું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. દરેકનો મતલબ કંઈક ના કંઈક અલગ છે. ચલો તો એના માટે જ તમને એક ઉદાહરણ આપી રહ્યા છીએ. ધ્યાન રાખવું. નંબર 1 કે આપણને એવું કહેવામાં આવ્યું હોય કે કોઈક કિંમત તમારે શોધવાની છે. એ કિંમત કેવી છે? તો ધારો કે હું લખી દઉં કે આ કિંમત આવી છે 2 લેસ ધેન x લેસ ધેન 5, બરાબર. જોતા રહેજો.
હવે મેં અહીંયા 3 ભાગ પાડ્યા છે તમને સમજાવવા માટે કે તફાવત શું હોઈ શકે એ સમજાવવા માટે મેં 3 ભાગ પાડ્યા છે. પહેલો જે ભાગ લખી રહ્યા છીએ આપણે સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ મતલબ કે નેચરલ નંબર એટલે કે n માટે, બરાબર છે. તો ચલો આપણે નેચરલ નંબરનું શું લખ્યું, ખાલી n જ લખ્યું, ખબર પડી જશે ને. ચલો એના પછી આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ લઈ રહ્યા છીએ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઇન્ટીજર વેલ્યુને આપણે શું કીધેલું, z. ના ખબર પડે તો તમે જોડે જોડે લખી નાખજો. n મતલબ પ્રાકૃતિક સંખ્યા નીચે અને z મતલબ પૂર્ણાંક સંખ્યા, અને ત્રીજો ભાગ એટલે આપણે ઉપરવાળો ભાગ કયો, તો કે વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે. આરને શું કહીએ છીએ, તો કે વાસ્તવિક સંખ્યા. તો આનો જવાબ આ બધા માટે શું હોઈ શકે એ આપણે શોધવાનો છે. જોતા રહેજો. 2 x 5, x ની કિંમત શોધો અથવા આને તમે ઉકેલો એવું પણ કહી શકો, બરાબર. તો કોઈ પણ દાખલો આવે એમાં ઉકેલવાનું આવે એટલે જેમાંથી જવાબ મળે છે એ જવાબ આપણો કોઈક સંખ્યા હશે. એ સંખ્યા કેવા પ્રકારની હોય એના માટે મેં અહીંયા 3 ઉદાહરણ લખ્યા છે, પ્રાકૃતિક, પૂર્ણાંક ને વાસ્તવિક. ચલો તો પહેલું કામ 2 x 5. તો આ વસ્તુ શું બતાવે કે x ની કિંમત કોની વચ્ચે છે, 2 અને 5 ની વચ્ચે. ખાસ સમજો, x ની કિંમત 2 અને 5 ની વચ્ચે તો કઈ આવે, 2 અને 5 ની વચ્ચે. તો તમે શું કહેશો, 3 આવે અને 4 આવે. પણ તમે ખોટા પડ્યા. કેમ? કારણ કે 2 અને 5 ની વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ આવે. આપણને ખબર છે ને, સંખ્યા રેખા અહીંયા 2 આવે, માની લો 5 આવે, 3 4 તો આવે જ છે. સાથે સાથે ઘણું બધું વચ્ચેની કિંમતો આવે ને, 2.1 2.2. તો આવી તો કેટલી, તો કે અસંખ્ય સંખ્યાઓ. પણ જે તમને આપ્યું હોય એના પ્રમાણે જવાબ લખવા. હવે એને શું કહે છે કે પ્રાકૃતિક, એટલે 2 અને 5 વચ્ચે આ રહ્યા 2, આ રહ્યા 5. 2 અને 5 વચ્ચે મારે કઈ સંખ્યા લેવાની, તો કે પ્રાકૃતિક લેવાની. તો તમને કઈ દેખાય, 3 અને 4. તો મારે પછી જવાબ શું લખવાનો, 3 અને 4. ખ્યાલ આવી જ જાય. ચલો તો એના પછી z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યામાં ઋણ પણ આવે, શૂન્ય પણ આવે ને ધન પણ આવે. પણ અત્યારે જે કિંમત લેવાની છે 2 અને 5 વચ્ચે, બરાબર, એની વચ્ચે કોઈ ઋણ સંખ્યા કે 0 આવવાના નથી. તો આપણે કઈ બે સંખ્યાઓ મળે ધન પૂર્ણાંક, તો કે 3 4. મતલબ z માટે પણ જવાબ શું થઈ જશે, 3 4. અને છેલ્લે વારો આવે છે r એટલે વાસ્તવિક સંખ્યા, અને વાસ્તવિક સંખ્યા એટલે આપણા અંતરાલ. કયા ભાઈ, વિવૃત અને સંવૃત. તો એ જ સમજવાનું છે આપણે, વિવૃત અંતરાલ ક્યારે વાપરવો અને સંવૃત અંતરાલ ક્યારે વાપરવો, અને ક્યારે એ બંને અંતરાલ સાથે વાપરવા. ચલો એની જ વાત કરી રહ્યા છીએ. તો અત્યારે 2 x 5. તો જ્યારે પણ ખાલી ગ્રેટર દેન વાપરવામાં આવે છે ત્યારે કયો અંતરાલ વાપરવાનો આવશે, r માટે. ભાઈ વાત જેની ચાલી રહી છે એ ખાલી ને ખાલી વાસ્તવિક સંખ્યાઓ માટેની વાત છે. તો લેસ દેન અને ગ્રેટર દેન ખાલી આવે ત્યારે તમારે કયો અંતરાલ વાપરવાનો આવે, વિવૃત અંતરાલ. વિવૃત એટલે ગોળ કૌંસ, બરાબર ને, વિવૃત એટલે ગોળ કૌંસ. અને જ્યારે ઇક્વલ ટુ પણ લેવામાં આવે, બરાબર, લેસ દેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, ત્યારે આપણે કયો અંતરાલ વાપરવાના છીએ, તો કે સંવૃત અંતરાલ. ખબર પડશે તો તમે જોઈ શકો, લેસ દેન ખાલી લેસ દેન માટે કયો કૌંસ, તો કે વિવૃત અંતરાલ વાળો. તો વિવૃત અંતરાલ મતલબ ગોળ કૌંસ. તો મારે 2 અને 5 વચ્ચેની બધી જ અસંખ્ય કિંમતો બધી જ લેવી છે. અને r માટે જ્યારે પણ વાત થતી હોય ત્યારે આપણે કાં તો ગોળ કૌંસ આવે, કાં તો ચોરસ કૌંસ આવે, કાં તો બંને ભેગા આવે. અત્યારે જોવાનું શું છે, ખાલી લેસ દેન આવે કે ગ્રેટર દેન, કયો કૌંસ, વિવૃત એટલે ગોળ કૌંસ. તો 2 અને 5 વચ્ચેની બધી જ કિંમતો, એટલે હું જવાબ લખું છું 2 અને 5, બરાબર. જેમાં આનો મતલબ એવો થાય કે તમે 2 અને 5 ના લઈ શકો, બરાબર. ચોરસ કૌંસ જે દેખાય સંવૃત અંતરાલની અંદર, એ કૌંસ શેના માટે છે કે તમે 2 પણ લઈ શકો, 5 પણ લઈ શકો, અને એની વચ્ચેની બધી જ કિંમત લઈ શકો. શેની અંદર, જેમાં સંવૃત આવે. સંવૃત શેમાં આવે, તો કે ઇક્વલ ટુ જેમાં આવે એમાં. બીજું એક્ઝામ્પલ એનું જ લઈ રહ્યા છે. ચલો નંબર 2 ધ્યાન રાખી લેજો. તો આપણે ઉદાહરણ લઈ રહ્યા છે, જો -2 લેસ દેન x લેસ દેન +2. હવે તમારે મને, ચલો અહીંયા મેં ઇક્વલ ટુ મૂકી દીધા છે, તમારે મને કહેવાનું છે. ચલો મારે n માટે જવાબ લખવો છે, પ્રાકૃતિક સંખ્યા. ચલો આને જવા દઈએ. ચલો તો હવે -2 થી 2 સંખ્યા રેખા દોરી નાખી છે મેં. આ -2 આ +2, વચ્ચે આવે -1 0 1. મોટી કિંમતો લખી છે, બાકી પોઈન્ટમાં ઘણું આવે છે. ચલો તો -2 અને +2 ની વચ્ચેની કેવી કિંમતો, તો કે પ્રાકૃતિક.
પ્રાકૃતિક એટલે ધન કિંમતો. ભાઈ ધન કિંમતો તો મને આટલી દેખાય 1 અને 2. એમાં પછી પાછળના બે લેવાય કે ના લેવાય તો જોવાનું. 2 ની જોડે ઇક્વલ ટુ છે તો કે હા છે, મતલબ એ કિંમત લેવાય. અહીંયા જો 2 અને 5 માં ક્યાં ઇક્વલ ટુ નહોતા, મતલબ એ કિંમત લેવાય નહીં. એટલે આપણે 2 અને 5 ની વચ્ચેવાળી કિંમતો 3, 4 લીધેલી, પણ અહીંયા ઇક્વલ ટુ સાથે છે, પ્રાકૃતિક લેવાની છે. પ્રાકૃતિકમાં બે કિંમતો 1 અને 2, તો -2 અને +2 ની વચ્ચે આવનારી પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી 2 છે, 1 અને 2. તો આપણો જવાબ અહીંયા આવી જાય 1 અને 2. ખ્યાલ આવી ગયો હશે. ચલો નેક્સ્ટમાં ઝેડ. ઝેડ મતલબ પૂર્ણાંક સંખ્યાઓ, અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પણ આવે, 0 પણ આવે અને ધન પણ આવે. તો અત્યારે તમે જોઈ શકો -2 લેવાય તો કે હા લેવાય, ઇક્વલ ટુ છે. +2 લેવાય, હા લેવાય, ઇક્વલ ટુ છે. તો આ બંનેની વચ્ચેની કોઈ પણ કિંમત તમે લઈ શકો. તો -2 પણ લેવાય, -1 પણ લેવાય, 0 પણ લેવાય, 1, 2 બધું જ લેવાય. કેમ? કારણ કે આ તો પૂર્ણાંક સંખ્યાઓ છે, તો એમાં આપણે બધી જ કિંમતો લખશું. -2, -1, 0, +1, +2. હવે એના પછી વારો આવે છે આર. જ્યારે સંખ્યા રેખા આવે ત્યારે વિવૃત કાં તો સંવૃત. બરાબર, સંવૃત ક્યારે? જ્યારે <= > આવે. તો હા ભાઈ એ જ છે, <= મતલબ મારે કયો કૌંસ વાપરવો પડે? સંવૃત અંતરાલ વાળો ચોરસ કૌંસ. તો હું લખીશ -2 થી +2, પણ કેવા કૌંસમાં? ચોરસ કૌંસમાં. -2 થી +2. ખ્યાલ આવી ગયો હશે? ખબર પડે છે? ખબર પડવી જ જોઈએ. -2 અને +2 કેમ ચોરસ કૌંસ? કારણ કે મેં તો લખ્યા ઇક્વલ ટુ આવે એટલે સમજવાનું કે ચોરસ કૌંસ હશે. ચલો હવે બંનેને ભેગા કરીએ. નંબર 3 જોતા રહેજો. -3 x <= 1 જ. હવે તમારે જવાબ કહેવાનો છે. ચલો સૌથી પહેલા આપણે સીધા પહોંચી જઈએ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ મતલબ સંવૃત કે વિવૃત? તો જો ભાઈ -3 જોડે ઇક્વલ ટુ નથી, ખાલી લેસ ધેન, એના માટે વિવૃત મતલબ ગોળ કૌંસ. તો -3 માટે મારે ગોળ કૌંસ કરવાનો થાય, અને પછી 1 ની આગળ ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ એટલે સંવૃત, સંવૃત એટલે ચોરસ કૌંસ. તો હું 1 માટે શું કરીશ? ચોરસ કૌંસ. સમજો આને શું કહેવાય? વિવૃત સંવૃત -3 થી 1. શું કહેવાય? વિવૃત સંવૃત -3 થી 1. તો આવું સમજવાનું છે કે ખાલી લેસ ધેન મતલબ ગોળ કૌંસ, ઇક્વલ ટુ સાથે મતલબ ચોરસ કૌંસ, મતલબ વિવૃત, અને આ થઈ જાય સંવૃત. હવે વાત આવે પ્રાકૃતિક સંખ્યા n ની. તો ચલો ભાઈ -3 અને 1 ની વાત છે. તો -3 અને 1 ની વચ્ચે તો તમારે આ રીતે ના ફાવે તો સંખ્યા રેખા દોરવાની, બાકી ફાવે છે તો કોઈ વાંધો નથી. -3, -2, -1, 0 અને +1. હવે જોઈ લો, -3 લેવાય છે તો કે ના, કારણ કે ઇક્વલ ટુ નથી. 1 લેવાય છે તો કે હા, કારણ કે ઇક્વલ ટુ છે. મતલબ તમે 1 લઈ શકશો. બરાબર છે? આમાં -3 ને ના લઈ શકો. તો આપણે તો પ્રાકૃતિક જ લેવાની. તો -3 થી માંડીને 1 સુધીમાં પ્રાકૃતિક સંખ્યા કઈ? તો ખાલી ને ખાલી ધન કિંમત તો એક જ દેખાય. તો આપણો જવાબ શું થઈ જશે? 1. કારણ કે 1 ની આગળ ઇક્વલ ટુ મતલબ લેવાય. ચલો એના પછીની વાત કરીએ ઝેડ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં ઋણ આવે, 0 આવે, ધન આવે. તો -3 થી લઈને 1 સુધીની કિંમત લેવાની છે. -3 લેવાય તો કે ના, કારણ કે ઇક્વલ ટુ નથી, મતલબ એ નથી લેવાની. એના સિવાયની -2, -1, 0 અને 1 એ લેવાય. તો લખી નાખી -2, -1, 0 અને +1. ખ્યાલ આવી જાય છે? બરાબર છે? તો આ વાત થઈ અંતરાલની, જેમાં વિવૃત આવે, સંવૃત આવે, ખાલી વિવૃત પણ આવી શકે. લેસ ધેન એટલે ખાલી વિવૃત. ચલો પછી ઇક્વલ ટુ છે મતલબ સંવૃત. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મતલબ વિવૃત સંવૃત. તો આપણને ખ્યાલ આવી ગયો હશે. ખાલી લેસ ધેન વપરાય, ગ્રેટર ધેન વપરાય તો વિવૃત અંતરાલ છે. ખાલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ વપરાય તો શું આવશે? સંવૃત. છેલ્લું ઉદાહરણ. ચલો નંબર 4 યાદ આવી જ ગયું છે તો લખી જ નાખીએ આપણે. ચલો તો આની અંદર હું લખી રહ્યો છું, જોતા રહેજો. -2 <= x -1. તમારે કહેવાનું છે જવાબ. સૌથી પહેલા ક્યાં પહોંચી જઈશું આપણે? સીધા વાસ્તવિક સંખ્યામાં. ચલો તો આવી જઈએ. -2 અને -1 મેં લખી નાખ્યા. જો -2 -1. હવે તમે શું કહેશો કે ક્યાં ઇક્વલ ટુ છે? કે અહીંયા ઇક્વલ ટુ મતલબ ચોરસ કૌંસ. તો ચલો લખવો જ પડે. ચોરસ એટલે સંવૃત અંતરાલ, અને -1 જોડે તો ઇક્વલ ટુ નથી, મતલબ ગોળ કૌંસ, મતલબ કે વિવૃત અંતરાલ. ચલો તમને હવે વાસ્તવિક સંખ્યા માટે લખતા આવડી ગયો છે. બરાબર છે? આ તમને આવડી ગયો છે. હવે આગળની વાત કરીએ n, પ્રાકૃતિક સંખ્યાઓ. તો -2 અને -1 ની વાત છે. તો તમે જોઈ શકો આ -2 છે અને સીધા -1, સીધા -2 પછી તરત -1. -2 લેવાય કારણ કે ઇક્વલ ટુ છે, મતલબ મેં અહીંયા રાઉન્ડ માં લીધો કારણ કે લેવાય છે. -1 લેવાતા નથી કારણ કે ત્યાં ઇક્વલ ટુ નથી. ચલો મારે જવું છે n માં પ્રાકૃતિક સંખ્યામાં. તમને આ બેની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા દેખાય છે? તો કે ના,
દેખાય તમને આ બંનેની વચ્ચે પ્રાકૃતિક એટલે ધન સંખ્યા દેખાય તો કે નથી. તો જો તમને કોઈ જવાબ જ ના મળતો હોય તો પછી જે આ છગડીયો કૌંસ કહીએ છીએ એને કહેવાય ગણ. કોઈ જવાબ જ નથી મળતો મતલબ ગણની અંદર કંઈ આવે જ નહીં, કંઈ આવે જ નહીં તો એ ખાલી કહેવાય. તો જવાબ આપણો શું કહેવાય? ખાલી ગણ. બરાબર. 11મું ધોરણ પહેલું ચેપ્ટર એટલે આના પછીના ટોપિકોમાં આપણે આ વસ્તુ આવવાની જ છે. તો જવાબ ન મળતો હોય તો એ જવાબ ખાલી કહેવાય, મતલબ એ ગણ ખાલી કહેવાય. તો એનો જવાબ શું કહી શકીએ આપણે? ખાલી ગણ. બરાબર છે. ખાલી ગણને દર્શાવવા માટે સંકેતમાં ફાઈ, આને શું કહીશું આપણે? ફાઈ. એના વડે પણ તમે દર્શાવી શકો, પણ એની વાત આવનારા લેક્ચરની અંદર. -2 અને -1 હવે વાત કરી રહ્યા છે પૂર્ણાંક સંખ્યાની. પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ કિંમત આવે, 0 આવે અને ધન આવે. તો અત્યારે -2 અને -1 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા એમાં -2 લેવાય છે. તો આ સંખ્યા લેવાય છે એનો મતલબ આપણો જવાબ ખાલી શું થઈ ગયો? -2. કારણ કે -1 તો નથી લેવાતા, કારણ કે એના માટે ઇક્વલ ટુ નહોતા. એટલે ખાલી -2 જ લેવાશે કારણ કે એની જોડે ઇક્વલ ટુ હતા અને આ બેની વચ્ચે તો કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી જ નથી, મતલબ એ કિંમત લેવાય નહીં. તો ખાલી જવાબ શું આવી જાય છે? -2. તો તમને ખ્યાલ આવી ગયો હશે વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલ વિશે. બરાબર છે. તો વિવૃત એટલે ગોળ કૌંસ, સંવૃત એટલે ચોરસ કૌંસ. ક્યારે કેવી રીતે એને વાપરવું એના માટે સમજવું પડે. લેસ ધેન ગ્રેટર ધેન એટલે ખાલી વિવૃત, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મતલબ એને શું કહીશું આપણે? સંવૃત અંતરાલ. તમને ખ્યાલ આવી ગયો છે. ચલો તો ફટાફટ એક વખત તમે લખી નાખજો. ચલો તો હવે આપણે સંખ્યાઓ જોઈ, સંખ્યાઓ પછી અંતરાલ જોયા અને હવે અંતરાલ પછીનો એક ટોપિક તમે આગળ ભણેલા જ છો પણ થોડુંક આપણે એને ઘસવું પડશે, મતલબ તમને યાદ કરાવવું પડશે. ચલો તો ફટાફટ આપણે તમને ઘસી નાખીએ, મતલબ કે તમને યાદ કરાવી નાખીએ. સમય ઘાતાંકના નિયમો. બરાબર છે. શેની વાત છે? ઘાતાંકના નિયમો અથવા તમે એને ગુણધર્મો પણ કહી શકો. સમય ઘાતાંકના નિયમો. બરાબર છે. તો ફટાફટ આ વસ્તુ એટલા માટે આમ છે સહેલી પણ ક્યારેક ભૂલ પડે છે તમારે આની અંદર, એટલા માટે આપણે તમને એકવાર રિવાઇઝ કરાવી લઈએ છીએ. બરાબર. તો ચલો સૌથી પહેલાં તમને કહેવામાં આવ્યું હોય એની ઉપર m ઘાત છે, એની ઉપર n ઘાત છે, તો તમે શું કહી દેશો? એની ઉપર m + n. નંબર 2. ચલો તો હવે ભાગાકાર, ઉપર લીધો ગુણાકાર, છેદમાં લીધો ભાગાકાર. બરાબર. ગુણાકારમાં આધાર સરખો તો ઘાતોનો સરવાળો. ભાગાકારમાં આધાર સરખો, આધાર આપણે એને શું કહેવાય? આધાર કહેવાય. અહીંયા પણ એ શું થઈ જાય? આધાર. તો ભાગાકારમાં આધાર સરખો તો ઘાતોની શું થઈ જાય? તો કે બાદબાકી. બરાબર છે. નંબર 3. ચલો એના પછીની વાત કરીએ. એની ઉપર -m હોય, શું કહેશો તમે? માઇનસ આવ્યું છે, છેદમાં ઉતારો તો 1 શું લખી શકો તમે? a⁻m. ખ્યાલ આવી ગયો છે. નંબર 4. કોઈ બે કિંમતો માની લો ગુણાકારમાં છે, ab ની ઉપર m, તો ભાઈ ગુણાકારની ઉપર કોઈ ઘાત હોય તો એ ઘાત બંને સાથે જાય, મતલબ એની પણ m કહેવાય, બીની પણ શું કહેવાય? n કહેવાય. એવું નહીં કે ખાલી ગુણાકારમાં ભાગાકાર આવે તો પણ a/b આખાની m જ ઘાત, મતલબ બંનેની ઘાત સરખી છે તો ભાઈ સરખી બનાવો તો એની m ને નીચે પણ બીની m ઘાત. ખ્યાલ આવી જાય. નંબર 6. ચલો એના પછીની વાત કરીએ આપણે. તો ab/b ની m લખી. હવે ઘાતની ઘાત જોજો, એની ઉપર m અને એની ઉપર n, આને શું વંચાય? ઘાતની પર ઘાત. ઘાતની ઘાત આવે એટલે ઘાતોનો ગુણાકાર. શું કીધું ભાઈ? ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર, એટલે ગુણાકાર કરવો પડે મારે m અને n નો. તો આ શું થઈ જશે? mn. a⁻mn. શું યાદ રાખવાનું? ઘાતની ઘાત એટલે શું કહેવાય? ગુણાકાર. ચલો અને છેલ્લું છે નંબર 7. આ તમને આવડવું જોઈએ. વર્ગમૂળ શીખ્યા, ઘનમૂળ શીખ્યા, ચતુર્થમૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ. તો એને દર્શાવવું કેવી રીતે? તો એની જ વાત છે આપણે. તો ચલો જોતા રહેજો. આપણે ધારો કે મારે એની ઉપર 1/b લેવા છે. સમજો. આનું એક ઉદાહરણ તમને આપીએ હમણાં. બરાબર છે. આના માટે એક ઉદાહરણ તમને હમણાં આપીએ છીએ, મજા આવશે. ચલો તો એની પર 1/b ઘાત છે. તો આને મારે સંકેતમાં, આ એક જાતનો સંકેત જ છે પણ મારે હજી થોડો વ્યવસ્થિત સંકેત લખવો હોય તો હું આને આવી રીતે લખી શકું, b અને એની સાથે અહીંયા લખવાનો a. બરાબર. તો આ શું થઈ ગયું તમને ખબર પડે? એની ઉપર 1/b વાંચવું હોય તો આને એવું વંચાય છે એનું બીમું મૂળ. બરાબર. ધારો કે આપણે વર્ગમૂળમાં 4 લખીએ, ચલો વર્ગમૂળમાં 3 લખીએ તો આપણે શું વાંચીએ છીએ? 3નું વર્ગમૂળ વાંચીએ ને આ રીતે, 3નું વર્ગમૂળ. ચલો પછી આ રીતે આવે ઘનમૂળમાં, અહીંયા મેં 3 લખી નાખ્યા તો આને શું કહેવાય? 4નું, અહીંયા 3 છે એટલે ઘનમૂળ. બરાબર ને? તો અહીંયા કંઈક એવું જ છે, જોતા રહેજો. અહીંયા a છે ને અહીંયા શું છે? b. તો આને શું વાંચશો?
4નું ઘનમૂળ હતું ઉપર, તો આને શું વંચાય? એનું બીમું મૂળ, બરાબર. પણ આપણે આવું કંઈ વાંચવાના નથી, આ તો ખાલી સમજવા માટે લખ્યું છે કે 3નું વર્ગમૂળ, વર્ગમૂળ માટે અહીંયા 2 લખવામાં નથી આવતા, બરાબર છે. બાકી કોઈ પણ ઘનમૂળ હોય તો 3 લખવા પડે અહીંયા, બરાબર. જેવા અહીંયા લખેલા છે. ચતુર્થ મૂળ હોય તો અહીંયા 4 લખવા પડે, પંચમૂળ હોય તો 5, ષષ્ઠમૂળ હોય તો 6, તે રીતે પણ આપણે આગળ જોવા છે. હવે આનો એક દાખલો તમને બતાવી દઈએ, બરાબર. તો આ એની ઉપર અહીંયા બી લખ્યા હોય એટલે એનું બીમું મૂળ કહી શકાય, પણ આપણે એવું વાંચશું નહીં, આ તો ખાલી મજાક માટે લખ્યું છે. ચલો તો એના પછીની વાત, એટલે કે તમને એક ઉદાહરણ આપી દઈએ આપણે. ઉદાહરણ સમજજો, તમારે પહેલાં વિચારવાનું છે કે આ ઉદાહરણને ઉકેલવું કેવી રીતે. નો ડાઉટ તમે આગળ આ વસ્તુ ભણીને આવેલા જ છો, આમ છતાં તમને થોડુંક નાનકડું મારે રિવાઇઝન કરાવવું છે, સાથે આ બાજુ તમારા બધું મગજમાં નાખી દેવું છે. ચલો એક એક્ઝામ્પલ લઈ લીધો. એક્ઝામ્પલ નંબર 1, ધ્યાન રાખજો. ત્યારે 2ની ઉપર હું લખી રહ્યો છું, ચલો 3/4, અને સામે લખી રહ્યો છું હું આ રીતે એની સાથે ચલો બી, બરાબર. ચલો અહીંયા બી ને અહીંયા એ રાખી દઈએ, કોઈ વાંધો નહીં, ગમે તે અદલા બદલી ચાલે. તો એ વત્તા બી શોધો. સવાલ કેવો છે, બરાબર ને? આ રીતે તમને રકમ આપી છે અને શોધવાનું શું કીધું છે? એ વત્તા બી. એનો મતલબ મારે એની કિંમત જોઈએ અને બીની કિંમત જોઈએ. કેવી રીતે શોધવાની તમને ખબર પડી જાય તો મારે આને થોડુંક ઉકેલવું પડે. ઉકેલીએ, સામ સામે સરખાવીએ એટલે આપણને ઓટોમેટિક એ બીની કિંમત મળે ને પછી શું કરી લઈશું? સરવાળો. ચલો તો જોઈ લેજો ફટાફટ, ખાસ સમજજો. છેલ્લે તમને દાખલા આપણે હોમવર્કમાં આપવાના છે એટલે ખાસ સમજી લેજો કે તમારે આ બધા દાખલા એ જ રીતે કરવાના આવશે. 2ની ઉપર 3/4 છે અને સામે આ એ અને ઉપર બી, મતલબ એનું બીમું મૂળ. તો શું લખવાનું કીધું ભાઈ? આ એની ઉપર બીમું મૂળ એટલે 1/b. સમજ્યા ને? આ જ વસ્તુ ત્યાં મેં લખી હતી. ચલો તો હવે મારે કોઈ પણ કિંમત હોય, અહીંયા મારે એ બી શોધવા છે, એનો મતલબ મારે અહીંયાવાળી કિંમતને આવા સ્વરૂપમાં લાવવી પડે. કેવા સ્વરૂપમાં? આવા. મતલબ અહીંયા એક કિંમત દેખાય અને એની ઘાતમાં શું દેખાય? 1/ કંઈક દેખાય. જો હું આવું લાવી દઉં પછી હું સામ સામે સરખાવું તો મને એ બી મળી જાય ને. ચલો તો એની જ વાત છે. તો અહીંયા જોઈ શકો મારે અહીંયા 1 લાવવું છે, તો હું શું કરી રહ્યો છું? 2ની ઉપર 3 અને એની ઉપર શું લખી રહ્યો છું? 1/4. કયો ગુણધર્મ વાપર્યો ભાઈ? કહેજો જરા. આમાંથી કયો ગુણધર્મ? તો ભાઈ ઘાતની ઘાત. દેખાય ને? આ વસ્તુ હોય તો એને હું આ રીતે લખી શકું કે ના લખી શકું? બસ એ જ વસ્તુ છે, બરાબર. તો મેં આ રીતે 3/4 ને થોડાક અલગ કર્યા. ઘાતની ઘાત એટલે સીધો ગુણાકાર, એટલે સીધો તમને 3/4 મળી જાય. હવે 2ની 3 ઘાત, ચલો સામેવાળું લખી નાખીએ, એની 1/b. ચલો 2ની 3 ઘાત એટલે કેટલી થઈ જાય? 8, અને ઉપર કેટલા છે? 1/4. આ એ છે, ઉપર 1/b. જરા સામ સામે સરખાવતા, બરાબર છે. આપણે સામ સામે સરખાવીએ તો આપણને એની કિંમત કેટલી મળી જાય? 8. દેખાય ને? અહીંયા 8 સામે, મતલબ એ બરાબર 8. કેમ સરખાવી રહ્યા છે? કારણ કે વચ્ચે ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુનો મતલબ બંને સરખું દેખાય છે, મતલબ એ સરખી કિંમતો, એ સરખો ભાગ આપણે સરખાવું છે. તો 1/4 1/b, મતલબ b બરાબર કેટલા થઈ ગયા? તો કે 4. તો b બરાબર 4. પણ શોધવાના શું કીધેલા રકમમાં આપણને? a+b. તો a+b તમે જવાબ કહી શકો ને? 8+4, 8+4 કેટલા થઈ જાય? તો કે 12. આ થઈ ગયો આપણા માટે જવાબ. ખ્યાલ આવી ગયો છે. ચલો નંબર 1, પછી નંબર 2. બીજું એક નાનકડું ઉદાહરણ આ રીતે આપણે લઈ લઈએ. 3ની ઉપર માની લો તમને કહેવામાં આવ્યું છે -2/5 = 1/b√a. ચાલો કે આ રીતે છે. તો હવે શોધવાનું કીધું છે. ચલો a - b શોધો. કંઈ પણ કે, આ તો એમનામ જ આપણે લખ્યું છે. તો 3ની ઉપર -2/5 છે, સામે 1/a નું બીમું મૂળ છે. ચલો તો માઇનસ ઘાત આવી છે. ગુણધર્મ વાપરીએ આપણે નંબર 3. માઇનસ ઘાત આવેલી એને પ્લસ કરવા નીચે ઉતારશું તો 1/3ની ઉપર કેટલી ઘાત? 2/5. અને ભાઈ આને તો શું કહેવાય? એની ઉપર કેટલી ઘાત? 1/b. સામે એક ચોકડી ગુણાકાર કરીએ, મતલબ આ ઉપર જાય, પેલું ઉપર જાય તો શું મળી જાય? એની ઉપર 1/b. અને આ 3ની 2/5 ઉપર જશે. તો મેં પછી આવી રીતે લખી નાખ્યા, તમને જો તકલીફ ના હોય તો. ચલો ચાલે કે ના ચાલે? આના જેવું જ છે ને? ચાલે. તો અહીંયા મેં 2 ને શું કર્યા? અંદર રાખ્યા, અને 1/5 ને શું કર્યા? સીધા બહાર રાખ્યા. ચલો તો હવે તમને અંદાજો આવી જ ગયો હશે. શું કરવાના છીએ આપણે? 3ની 2 એટલે કેટલા લખી દઈશું? 9. 3નો વર્ગ 9 છે, ઉપર છે 1/5. ચલો સામે સરખાવો એટલે તમને સીધા મળી જાય. એની કિંમત કેટલી મળી જાય? તો કે 9. તો લખી નાખ્યા મેં, a બરાબર 9. તમને 1/5 એટલે 1/b. એ બીની કિંમત કેટલી મળી ગઈ? 5. તો b બરાબર 5. પણ આપણે તો શું શોધવું છે? a - b. તો આ થઈ ગયો ભાઈ જવાબ. a - b બરાબર 9 - 5 એટલે કે 4. બરાબર છે. તો આ રીતે તમને આ ગુણધર્મો તમને બતાવ્યા. ગુણધર્મો કહી શકો કાં તો નિયમો કહી શકો.
આ નિયમોનો ઉપયોગ આપણે વારે ઘડીએ કરવાના છે, એટલા માટે તમને થોડુંક રિવાઇઝ કરાવી દીધું કે કોઈ પણ દાખલો આવશે વચ્ચે કોઈક ના કોઈક આપણે ગુણધર્મ સીધો વાપરી લઈશું, એટલે આપણને આ વસ્તુ મગજમાં હોવી જોઈએ, બરાબર. તો એના પ્રમાણે તમને એક બે નાનકડા ઉદાહરણ પણ આપી દીધા છે. હવે તમને આજે જેટલું પણ આપણે ચલાવ્યું છે એ દરેક ટોપિક પ્રમાણે થોડાક એક્ઝામ્પલ હોમવર્કમાં આપવાના છે, તમારે એ હોમવર્કની પ્રેક્ટિસ કરવાની થાય. ચલો, તો આપણે આજના લેક્ચરમાં 3 ટોપિક જોઈ લીધા છે, સંખ્યાઓ, પછી એના પછી શું જોઈ લીધું આપણે, અંતરાલ વિશે, જેમાં વિવૃત સમૃદ્ધ, અને ત્રીજો નંબર જેની અંદર આપણે શું જોઈ લીધું, ઘાતાંકના નિયમ. એટલે મતલબ કે 3 ટોપિક, ટોપિક 1, ટોપિક 2, ટોપિક 3. તો ત્રણેય ટોપિક પર આધારિત તમને DPP મતલબ ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, તો જે પણ લેક્ચરની અંદર જે પણ ચાલશે એટલા ટોપિક પ્રમાણે તમને થોડાક ક્વેશ્ચન આપવામાં આવશે, બરાબર છે. અત્યારે આ સીટ, આ ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમની સીટ થોડીક નાની હશે, કારણ કે તમારું ફાઉન્ડેશન બેઝ તૈયાર કરી રહ્યા છે. બેઝની અંદર તમને થોડાક ઓછા દાખલા આપશું. જ્યારે આપણો જીનો સ્ટાર્ટ થશે, જ્યારે પણ પહેલો લેક્ચર, ત્યારથી તમારું હોમવર્ક થોડુંક વધી જશે, બરાબર છે. અત્યારે તમને ટોપિક નંબર 1માં સંખ્યાઓ દેખાય, એની અંદર આ કિંમતો તમને દેખાતી હશે. W ને શું સમજવાનું, હોલ નંબરનો W છે. n મતલબ પ્રાકૃતિક સંખ્યા, તો હોલ નંબરમાંથી પ્રાકૃતિક સંખ્યાઓ જો બાદ કરવામાં આવે તો કઈ સંખ્યા વધે એ તમારે અહીંયા લખવાની છે. પછી કોઈ કિંમત પણ હોઈ શકે, કાં તો એ વસ્તુ ક્યાંક પ્રાકૃતિક સંખ્યાઓ પણ હોઈ શકે, બરાબર. તો Z - W, ચલો એક ઉદાહરણ તમને આપી દઈએ. Z પૂર્ણાંક સંખ્યાઓ, W એટલે હોલ નંબર, તો પૂર્ણાંક સંખ્યાઓમાંથી હોલ નંબર એટલે કે 0, 1, 2, 3 બાદ કરવામાં આવે તો તમને કઈ કિંમતો મળવાની, તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો તમારો અહીંયા જવાબ શું આવી જશે, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો બાકીના બધા જવાબ તમારે આ જ રીતે વિચારીને લખવાના થાય. નહીં આવડે એને તમને સોલ્વ કરાવી દઈશું. ચલો, એના પછી ટોપિક 2. ટોપિક નંબર 2માં અંતરાલ વિશેની વાત છે. અંતરાલ માટે આપણે 2-3 તમને દાખલા પણ ગણાયા જ છે, તો એ દાખલાને એકવાર સમજી લેવાના, અને સમજ્યા પછી તમારે 1 થી 6 દાખલા ગણવાના થાય. 6 દાખલા માટે તમારે n માટે પણ જવાબ લખવાનો છે, પ્રાકૃતિક સંખ્યા, Z પૂર્ણાંક સંખ્યા, અને છેલ્લે R વાસ્તવિક સંખ્યા. એટલે આપેલા 6 દાખલા માટે આ ત્રણેય ગણ માટે તમારે જવાબ લખવાનો થાય. અને છેલ્લો ટોપિક નંબર 3, ઘાતાંકના નિયમો. તમને 2 દાખલા ગણાયા છે, બાકીના 6 દાખલા એ જ રીતે કોઈક ના કોઈક નિયમો વાપરવાના, અને બાકી સામે તમને જે કિંમત દેખાય એ દરેક દાખલામાં એ કિંમતો તમારે શોધવાની થાય. ખ્યાલ આવી જાય છે. તો આજે આપણે ફાઉન્ડેશનનો નંબર 1, લેક્ચર નંબર 1 આજે પૂરો કરીએ છીએ, બરાબર. કંઈ ના આવડે તો આપણે તમને ગ્રુપમાં એને શીખવાડી દઈશું.